हेलो આપણે આજનો બ્લોગ આજે મેં ચાલુ કર્યો છે અને અમે આયા છે આજે કોટડા બાજુ ફરવા અમારા રંજીતગર બાજુનું કોટડું જોઈ શકો છો તમે અને મારી જોડે આ બી બ્લોગ બનાવે છે અને આ છે रितेश અને આ છે આયુષ છે ये रहा ब्लॉग बना रहा है और हम भी बना रहे हैं ये भी ब्लॉग बना रहा है और ये देखो ये अभी हमारा थोड़ा थोड़ा पानी है अपन थोड़ा से ना थोड़ा हम हिंदी बोलिए थोड़ा गुजराती बोलिए बराबर એટલે થોડું મોજ કરાવતા રહીએ એમ પછી આ છે અમારી મકાઈ પછી આ ઘરે તમે આગળથી લઈને આવો ફરીને આગળ આ બાજુ રહીને જાઉં છું ફરતા ફરતા એ ચાલો હવે નીકળીએ આગળ आ राहुल जैसे आ આ વાટે ચાલતા જઈએ અમારે ગામડામાં પગદંડી રસ્તો હોય છે આ મકાઈ છે ના હુંડિયું છે આ છે અમારો મોહડો પછી રहा અમે આગળ ચાલતો આ ઘીસરું કઈ બચ્ચા પેલું લગાવું ઘીસરું બચ્ચા એટલું પાછા એ અમારી માસી છે એમનું આમ મરચા ને આ મકાઈ ને એવું છે આ રીતે આગળ ચાલીને જાય છે એનું ખેતર આગળ બતાવું पाछे में थोड़ा आए तो आगे आ पाछू कोतर आउ देखाय छे आटलो आटलो पानी छे हाय गाइस कैसे हो आज का ब्लॉग हम बना रहे हैं हमारी ओर पानी आ रहा है અને પેલો છોટીઓ આગળ નાહી ગયો છે એ તઈ જીન પાહો કે 1 ગ્રામ ભરાય એમ થાય છે આ છોટીઓ પાછો બોરિંગ છે એ પહાડ લેતે કરીને નાહત છે આ પાછું અમારા ઘરની જોડે આ પાછું મંદિર છે મંદિર અને પાછું આ મંદિર તમે જોઈ લો આ છે ભાઈ મકાઈઓ આ રીતેશનું ખેતર કેતેલો એ રીતેશનું છે અને આ જે કાકો મારા પછી પાછા અહીંથી મંદિરેથી મારા ઘરનો આવું વ્યૂ આવે છે પાછા આગળ જઈએ એટલે આગળ નીકળીએ અને આ પાછો આપણે છોટે ડોના બેઠા છે પાછો અમારે કૂવા આવે છે કૂવામાં પાણી બહુ છે ને આ મોટર નાખીને છે પાછી 1 2 3 4 ને પાછા માછલા બી છે અંદર પણ દેખાતા નહીં પછી અહીંથી અમે ખેતરમાં અહીંથી જ બધું પાણી ને એવું મૂકીએ છીએ આ પાછો મગડો રમ રમ કરે આ છે બકરા